પોરબંદર પોલીસે રવિવારે બરડા ડુંગરનો પ્રવાસ ખેડીને મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને પ્રકૃતિની ઘોર ખોદીને બુટલેગરો વન્ય સંપત્તિને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા અવારનવાર ડુંગરમાં જઈને દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવે છે. તે અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન થતા પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા બરડા ડુંગરમાં સામૂહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દારૂના ધંધાર્થીઓ મેરા જેસા મોરી, રાજુ ભીમા રબારી અને રામા બધા કોડિયાતર હાજર મળી આવ્યા ન હતા. પરંતુ પોલીસે 75,000 રૂપિયાના દારૂની ભઠ્ઠીના સાધનો અને દારૂનો આથો સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતા. જંગલ વિસ્તારમાં વૃક્ષોનું આડેધડ છેદન કરીને મોટી માત્રામાં દારૂની ભઠ્ઠીઓ ધમધમાવવામાં આવે છે અને વન્યજીવો તથા પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારની હીન હરકત કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી. તેની સાથે જંગલ વિભાગના ગાર્ડ પણ જોડાયા હતા. મહત્વની બાબત એ છે કે જંગલ વિસ્તારમાં દારૂની બદીનો નાશ કરવાની જવાબદારી જંગલ વિભાગની આવે છે, પરંતુ વન વિભાગ ક્યારેક દરોડા પાડે છે. મુખ્યત્વે પોલીસ દ્વારા જ આવી કામગીરી કરવામાં આવે છે. તેથી પોલીસ જવાનોની કાર્યવાહીને બિરદાવવામાં આવી હતી.